આંગણવાડીઓને લઈને બે મહત્વની અપડેટ સામે આવી છે. સૌથી પહેલી જે અપડેટ છે તેમાં વિધાનસભાના 36 ગામોમાં નવા આંગણવાડી ભવનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અને બીજી જે મહત્વની અપડેટ છે આંગણવાડી બહેનોને લઈને, તેમાં આંગણવાડી બહેનોને વધુ એક કામનું ભારણ સોંપાતા આંગણવાડી બહેનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, અમરેલી વિધાનસભાના 36 ગામમાં નવા આંગણવાડી ભવનોનું નિર્માણ કરવામાં આવશે. રાજ્ય સરકારે જ્યાં જનતા ત્યાં સુવિધાના મંત્રને સાર્થક કરતા શિક્ષણ ક્ષેત્રે એક નવી પ્રગતિશીલ દિશા પકડી છે. રાજ્યના નવયુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાથમિક શિક્ષણના પાયા સમાન આંગણવાડી કેન્દ્રોને સુવિધા સજ્જ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ નેમ હેઠળ રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના પ્રયાસોથી અમરેલી અને કુંકાવાવ તાલુકા માટે ₹8,96,32,000ની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ યોજના હેઠળ અમરેલી તાલુકાના 16 અને કુંકાવાવ તાલુકાના 20 એમ કુલ 36 ગામોમાં નવા આંગણવાડી ભવનોનું નિર્માણ થશે. આધુનિક અને અદ્યતન સવલતો ધરાવતા એક મકાન પાછળ અંદાજે ₹25 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ પહેલથી બાળકોને ભણવા માટે યોગ્ય વાતાવરણ મળશે અને ગ્રામીણ સ્તરે શિક્ષણની સુવિધા વધુ સુદૃઢ બનશે. રાજ્ય સરકારના આ જનકેન્દ્રી અભિગમથી શિક્ષણરૂપી નીંવ વધુ મજબૂત બની છે, જે રાજ્યના સર્વાંગી વિકાસમાં પાયાનું યોગદાન આપશે. બીજી જે મહત્વની અપડેટ છે તે છે શહેરમાં આંગણવાડી બહેનોને વસ્તી ગણતરીનું કામ સોંપાતા રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર શહેરમાં વસ્તી ગણતરીની કામગીરીમાં 110 આંગણવાડી બહેનોને જવાબદારી સોંપવામાં આવી છે, જેને લઈને આંગણવાડી કાર્યક્રમમાં આંતરિક રોષની લાગણી ફેલાઈ છે. બહેનોએ આ મુદ્દે આજે કોર્પોરેશન ખાતે રજૂઆત કરીને કામગીરીમાંથી મુક્તિ આપવા માંગણી કરી છે. આંગણવાડી બહેનો પાસે નિયત થયેલી કામગીરી સિવાયની કામગીરી નહીં લેવા માટે સચિવ કક્ષાએથી પણ પત્ર થયેલો છે. છતાં આંગણવાડી બહેનોને એક પછી એક અન્ય કામગીરી જોડવામાં આવતા આંતરિક રોષ ફેલાવે છે. મહિલાઓએ રજૂઆત કરી હતી કે મહિલા અને બાળ વિકાસ વિભાગની સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ તેઓ માનદ વેતનમાં કામ કરે છે, જેઓનું કામ આંગણવાડીના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું, તેઓને પોષણક્ષમ આહાર આપવાનું તથા મહિલાઓ અને માતાઓની સાર સંભાળ અને પૌષ્ટિક આહાર આપવાનું છે. આ બધી કામગીરી બાદ આંગણવાડી બહેનો પાસે પૂરતો સમય પણ બચતો નથી, ત્યારે મૂળ કામગીરીમાં વિક્ષેપ પડતા સરકાર અને સમાજને મોટું નુકસાન થશે તેવી લાગણી બહેનોએ વ્યક્ત કરી છે. તો આ હતા આજના આંગણવાડી બહેનોને લગતા બે મોટા સમાચાર. ફરી મળીશું. ધન્યવાદ.